હેલો ગાઈસ, ફરીથી મારા નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત છે। તો બધાને જય શ્રી રામ। આજે આપણે જવાનું છે ધૂન-ધોરાજી આપણા માતાજીએ। તો ચાલો જઈએ। આપણે નીકળી ગયા છે ધૂન-ધોરાજી જવા માટે। બગડધમ કરતા નીકળી ગયા છીએ આપણે। આ આપણા વિરાણી પરિવારનો સમાજ છે અને અમારું આ મંદિર છે વિરાણી પરિવારનું ખોડિયારમાંનું મંદિર આવે ને આપણે તો શ્રીફળના છોતલા ઉતારવા માંડ્યા। આપણી બેન તો કાંઈ કરે નહીં। આ આપણા ખોડિયાર માતાજીનું મંદિર છે ને આપણા બેન હવે દિવેલ પૂરે છે વાઈટુમાં ને એમાં બધે દીવો કરવા। ખોડિયારમાંના દર્શન કરીને આપણે આવી ગયા સુરપુરા દાદાના દર્શન કરવા। મંદિરેથી આપણે દર્શન કરીને વિદાય લઈને આપણે આવી ગયા એક ભાઈબંધનું ગામ છે ત્યાંની। જે ભાઈબંધનું ગામ છે કોમેન્ટ કરશે એટલે આપણે આણંદ જઈને આપણી ભાઈબંધનું ફેસ રિવીલ કરી દે। આપણો ભાઈબંધ બેસી ગયો અટાણે એને કાંઈ કામ નથી। હવે કામ એને આવશે અટાણે ઠેસર ને એવું હાલશે ને ત્યારે કોઈને ઠેસર રાખો તો મને કોમેન્ટ કરીને કોન્ટેક્ટ કરજો મારે। અર્પિતબેન જાવું રાજકોટ તો આપણે હાલો એને મૂકી આવી રાજકોટ અટાણે। मजा नहीं आ रहा है। અરે રાકા, તારી જિંદગીમાં તો ધૂળ પડી અને જીવવા દે ને। અર્પિતભાઈના બસ આવી ગઈ। હવે આ પ્રમુખ રાજમાં રાજકોટ જવાના હે। The next day. ડે 2 ને સવારમાં ઉઠીને આપણે થઈ ગયા છીએ તૈયાર। હવે સવારના વાગ્યા છે 8:30। અર્પિતભાઈ આપણે આટલું લેઝર લાઇટ લઈ આવ્યા હતા ને લેઝર લાઇટમાં શું છે તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો ને મને। આપણે આવી ગયા આપણી બપોરના 3 વાગે વાડીએ ને આપણી વાડી હું તમને બતાવી દઉં। આ પ્રમાણે કંઈક આપણી વાડી છે। આપણે વાડીએ સ્પેશિયલ અડદને ઢાંકવા જેવા હતા। વરસાદ જેવું વાતાવરણ છે ને વળી અડદને પલારે તો આપણો ખોટો પાક બગડી જાય અને આ પ્રકારના કંઈક અડદને આપણે ઢાંકી દીધા। લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો। મળીએ કાલના ફરીથી આપણે નાના મિની વ્લોગમાં। ટાટા બાય બાય।